બોટાદ જિલ્લામાં આવેલા મિની વાવાઝોડા બાદ સર્જાયેલા સંકટ વચ્ચે પીજીવીસીએલની ટીમોએ નોંધપાત્ર કામગીરી. જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે એસટી પોલ 58, એલટી પોલ 30 તેમજ 3 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા. બોટાદ જિલ્લાના 245 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બોટાદ પીજીવીસીએલના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને 215 ગામોમાં વીજ પુરવઠો શરૂ. બાકી રહેલા 30 ગામોમાં પણ ટીમો સતત કાર્યરત છે અને ટૂંક સમયમાં તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ થવાની આશા છે. બોટાદ જિલ્લા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર કેડી નીનામાએ માહિતી આપી. હું કેડી ઇનામા અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી બોટાદ. ગઈકાલે 5:30 વાગ્યાની આસપાસ બોટાદ સર્કલના વિસ્તારમાં અને ઓવરઓલ ગુજરાતમાં જે મિની સાયક્લોન જે આવ્યું એ સાયક્લોનમાં અમારા ગામડા પણ બંધ થયેલા, એસટી લાઇન, એલટી લાઇન ને ટ્રાન્સફોર્મર સેન્ટર ડેમેજ પણ થયેલા હતા. એમાં જોઈએ તો 58 એસટી પોલ, 30 એલટી પોલ અને 3 ટ્રાન્સફોર્મર સેન્ટર ડેમેજ થયેલા છે. આમાં ટોટલી 245 ગામડા અમારી કચેરી નીચે આવે છે, બધા એકવાર બંધ થયેલા. આજની સ્થિતિમાં અમે જોઈએ તો 245 સામે 215 ગામડા છે, અમે પાવર સપ્લાય ચાલુ રિસ્ટોરેશનનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. અને અત્યારે હાલમાં 30 પોલ છે, 30 ગામ છે અત્યારે જે પાવર નથી પહોંચાડ્યો, પણ અમારી કામગીરી ચાલુ છે. તો અમે 3:30 થી 4 વાગ્યાની આસપાસ જે અમારા 30 ગામડા બંધ છે અમે 100% ચાલુ કરવા માટે વ્યવસ્થા કરી દીધેલ છે.